અરે હાલ ની દીકુ હાલ ની લગભગ 4 દિવસથી સતત જાય છે. ખબર છે કે પ્લાન આજે અમે કર્યો છે. શેનો? અમારે ગાઈઝ નીકળવાનું હતું 7 વાગે અને અત્યારે શોભા વાગી ગયા છે 7:15. કેવું છે દીકુ? મસ્ત મસ્ત છે. બેહવું નહીં હોય ગાડીમાં. દાંત કાઢે પાછળ જોઈને. તો ગાઈઝ અત્યારે થયો છે પ્લાનમાં ચેન્જ. બરાબર રામભાઈને સુડવા વાટું હું નથી બોલવું પડતું. સિરિયસલી આ બધું સાંભળીને એટલી મજા આવે, એટલી આમ હસી આવે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ 11:15 વાગે સ્ટાર્ટ. ઈશાનભાઈ થોડુંક ધીમું કરી દો, થોડુંક બંધ જ કર. વાહ ઈશાનભાઈ ભાઈ બંધ જ કરી દીધું. ઈશાનભાઈ જોઈ રહ્યા હતા મસ્ત મજાનો આપણો બ્લોગ. તો ઈશાનભાઈ સૌથી પહેલા તો ગુડ આફ્ટરનૂન એન્ડ જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચાલો ભાઈ ગુડ મોર્નિંગ. 1 મિનિટ બાકી છે. શું વાત કરે છે? વાહ. અરે તો પણ હું 1 મિનિટમાં કહી દઉં ગુડ મોર્નિંગ અને જય શ્રી જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ, એક્સલન્ટ વર્ક. 1 મિનિટ પૂરી ન થાય પહેલા તો એ હું બોલો ઈચ્છું ખોટું ગુડ આફ્ટરનૂન બોલું. આ ઉધરસ આવે છે ને તો કઈક ગળું ફૂલે મારો અવાજ. સહી પકડે હો તો ભાઈ. તમારે રેડું નાખવી તો બધા મજા આવે. કરતા હોય કરવાની એક મિનિટ મજા આવે. બાકી અમારા મમ્મી પણ અહીંયા બેઠા છે મસ્ત મજાના. તો મમ્મી ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. બસ ફીટ 12 વાગ્યા ગુડ મોર્નિંગ. મમ્મી આવો તો ઘડિયાળમાં જોઈને કીધું બોલો. તો મસ્ત મજાના બધા રેડી થઈ ગયા છે. મમ્મી બેઠા છે. તો મમ્મી જણાવી દો બપોરનું મેનુ શું છે? મેથીનું શાક ઓ બાજરા માય ગોડ ભાઈ, હમણાં તો મેથીનું શાક ને અડદની દાળ ને આપણને ભાઈ જે ગમે છે એ જ બધું બને છે. અને અમારા રામભાઈ પણ મસ્ત મજાના ઉઠી ગયા છે. દીકુ હાય ગલ તો ઊભો રે હવે ગલો. હાય ગુડ મોર્નિંગ. આય જો તો રામ ભાઈ અત્યારે રમી રહ્યો છે બ્રાસ સાથે. બાકી બા દાદા અને પપ્પા ને બધા બેઠા છે હોલમાં. અને મસ્ત અત્યારે જમવાનું બની જ ગયું છે. ને અમે બસ હવે વાટે છીએ રોટલાની. જેવા રોટલા બને એટલે અમે પણ બેસી જઈએ જમવા માટે. જમવાનું એકદમ કમ્પ્લીટલી બની ગયું છે. અને આપણે લઈ લીધું છે મસ્ત મજાનું મેથીનું શાક સાથે મસ્ત મજાની ખાટી ખાટી છાશ અને એકદમ મસ્ત કડકડીયો ગરમા ગરમ રોટલો. એક પછી એક રોટલા આવે છે. એટલે દાદા અને પપ્પાએ જમી લીધું છે, મારે અને ભાઈને બાકી છે. તો હું ને ભાઈ હવે બેસી જઈએ જમવા માટે મસ્ત મજાના. અને અમારું લંચ કમ્પ્લીટ કરી લઈએ. બા પણ અમારી સાથે બેસી ગયા છે, કારણ કે આપણે થોડુંક લેટ થાય એટલે ઓબ્વિયસલી બા આપણી સાથે જ બેસી જાય. અને શોભા ઘડી રહી છે મસ્ત એકદમ લાઈવ ગરમા ગરમ રોટલા. રામભાઈ અને મમ્મી જતા રહ્યા છે રૂમમાં. એ એમનું લંચ કમ્પ્લીટ કરી રહ્યા છે. બહાર નીકળ લાલ, બહાર નીકળ મશીનમાંથી. હા મમ્મી મારશે હો. ક્યાં મારે મમ્મી? હા દીકુ યા યા યા. હાલ બહાર નીકળ રામ. બા આનું શું કરવું બોલો? મશીનની અંદર ઘરી ગયો ભાઈ. સિરિયસલી રામભાઈનું દિવસે ને દિવસે આમ અલગ જ લેવલની કાંઈક રમત થતી જાય છે. ઈકા બહાર નીકળ ની. અરે બી નીકળ ની. અરે હાલ ની દીકુ હાલ ની. હાલ હાલ હું લઈ હાલ 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 હાલ. ભાઈ અંદર ઓલું આકે કો ફેરવે છે મસ્ત બેઠો બેઠો. હાલો હું જાઉં હો અંદર. હાલો જાઓ. ટાટા ટાટા તો કહી દે. ટાટા કહી દે. હાઉ ટાટા કયો પપ્પાને પેલા. ટાટા ટાટા. હું જાઉં હો. નહીં માર નતા હું જાઉં. નહીં હું જાઉં ટાટા. નહીં હું જાઉં. નહીં હું જાઉં. નહીં હું જાઉં. નહીં હું જાઉં. નહીં ન્યા માર નતા આવું. કે મશીને મારું શું કામ છે? પણ મશીને માર નતા આવું. તું રેમ જા ન્યા જા. તું રેમ હો જા જા. હા દીકો આમ નથી જવું. તું મશીને રેમ જા. મારે નથી આવું. તું રેમ. તું રેમ ની પણ દીકા તું રેમ. બોલો હવે આનું શું કરવું મારે? મશીન ભાઈ મને લઈ જાઓ. હાલ 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 ઉભો થા. હાલ ઉભો થા. હાલ બોલો આનું શું કરવું? આ છોકરાનું શું કરવું? હવે હવે શું કરું? તને જોવું બીજું તો શું કરશું? હા તો બેહો બસ ખુરશી નાખી. શોભા કે તમે ખુરશી નાખીને બેહો. તો ખુરશી નાખીને જ બેહવું પડશે. બીજું તો શું કરશું? ક્યાંય બેહો કેમ? ક્યાં બેહું? અહીં બેહું. હાલો બેહું હો. તું રેમ હાલ. હાલ તું રેમ હું જોઉં. હાલ રેડ નો નખાઈ દીકા. આ તપેલી જોઈને તમને સમજાય જ ગયું હશે કે શું કાંડ થયો હશે. બરોબર ને શોભા? શું થાય? ઉફાણ આવ્યું તો એટલે બધું આવ્યું ત્યાં બિહાર દીધું. લગભગ 4 દિવસથી સતત જાય છે. ખબર છે કે આગળ રોટલો ઘડતી હતી
આ ચૂલે રોટલો ઘડાતો હતો ને આ ચૂલે દૂધ મૂક્યું હતું રોટલા ઘડતા તો રોટલા ઘડતા હોતે ને દૂધ ઉયું ગયું બોલો એનું ક્યાં ધ્યાન હોય છે ને કાંઈ દહ જ નથી પૂછતી હું તો મસ્ત ખાતો હતો મારું રહેવા દે રોટલા ઘડતા દૂધ ઉયું જાય હાલતા ને ચાલતા દૂધ ઉયું જાય એટલે કઈ રીતનું છે શોભા બધું દૂધને મારું કંઈ ગમતું નથી ઠીક લે બોલાવો ભાઈ બોલાવો બહાર આવે ભાઈ તો અત્યારે બપોર થઈ ગઈ છે બધા મસ્ત મજાનું જમી લીધું છે રામભાઈ વોશિંગ મશીન સાથે રમી લીધો છે અને રામભાઈને મસ્ત સુડાવી પણ દીધો છે વોશિંગ મશીનમાં કરીને ફિક્સ તો ભાઈ હમણાં મમ્મી અને શોભા પણ મસ્ત મજાના સૂઈ જશે ભાઈ પણ આવી ગયો છે ઘરે બધા મતલબ અમે બધાએ સાથે જમી લીધું છે તો બધા હવે રેસ્ટ મોડમાં છે હમણાં તો ભાઈ વેકેશન પીરિયડ ચાલે છે એટલે કોઈને કાંઈ એટલું બધું ખાસું કામ છે નહીં તો આપણે બેસીએ અને યસ ગાઈઝ આપણે આજથી બ્લોગ અપલોડ કરવાનું શરૂ કર્યું છે ફેસબુકમાં પણ તો લેપટોપમાં ભાઈ આપણે લોગિન કરી લઈએ આપણું ફેસબુક અકાઉન્ટ અને ચાકા જેમ બધા જ વિડીયો આજથી જે યુટ્યુબ પર આવશે એ બધા જ વિડીયો આજથી આપણે ફેસબુક પર પણ આવશે હાથમાં તો છે ભૂ બૂટ પહેલે આ આવડા બગડેલા છે પણ દૂધવાળા છે તો મમ્મી અને શોભા અત્યારે ફાઇનલી થઈ ગયા છે ફ્રીમાં એવું હતું કે અત્યાર સુધી ભાઈ મહેમાન આવ્યા હતા તો જસ્ટ હમણાં એ ગયા છે એટલે ભાઈ થોડીક વાર મમ્મી રામભાઈને સાચવે છે રામભાઈને સાચવતી હતી અત્યાર સુધી શોભા ખવડાવતી હતી એને કમ્પ્લીટલી બાકી જુઓ તમે માણસો ગયા છે દ્વારકા મતલબ કે ચેતુને બધા દ્વારકા ગયા છે ધૂળમાં છોકરાઓને રમાડે છે જો જય દ્વારકાધીશ નહીં જય દ્વારકાધીશ અમને કોઈ કીધું નથી તમારે આવવું હોય તો હાલો એમ કોઈ કીધું નથી હા એ અમને ખબર જ હોય કેવું ટ્રાફિક હે હું વાત કર સારું લ્યો તો શોભા શું પ્લાન છે રાતનો બસ હવે પ્લાન કંઈક કરશું હું મમ્મી બેહીન કરે તો પ્લાન આજે અમે કર્યો છે શેનો ઢોસા ખાવા જવાનો મારા મનમાં ઈ જ છે જોયું ભાઈ હવે ભાઈ આમ શોભાનું મન હું વાંચવા માંડ્યો છું એવું મને લાગે છે તો ભાઈ યસ ભાઈ રૂમમાં આવે તો મને જીભ એમ થાય કે હું ભાઈને કહું ભાઈને કહું બસ મેં કાંઈ ન કીધું યસ તો ભાઈ રાતે અમે જવાના છીએ ફેમિલીમાં મસ્ત મજાના ઢોસા ખાવા માટે આગળી પડત આગળી રામ પડત કેવો ભક્ત થાય હા દીકો હો હાય કલ દો બધાને હાય દીકલો માલો ડાયો ને પાણે બેચી નાયો યે ડુબા હવે અત્યારે આવી રીતના કંઈક રામભાઈ મસ્ત મજાનો રમી રહ્યો છે ઘડીક મારી પાસે ઘડીક મમ્મી પાસે ઘડીક શોભા પાસે આવું બધું ચાલે છે મસ્ત દીવા આથમી ગયો છે દાદાએ દીવા બત્તીને બધું કરી નાખ્યું છે હું આ હા તો હા હા જો તું તારે તો હા જો તું હા જો તું આઈ ન જોતું તો હું જોતો રામભાઈના હાથમાં ભાઈ છે ને એક રિમોટ આવી ગયું છે આ નાનું એવું એને જોતું છે અમારે ગાઈઝ નીકળવાનું હતું 7 વાગે અને અત્યારે શોભા વાગી ગયા છે 7:15 રોટલા બનાવતી હતી 4 કરતી ખાવા પીવાનું અને હારવા નામ છો ને મારે હારવા મેકઅપ કરવા લાગે મને ભાઈ સિરિયસલી રામભાઈનું કામકાજ ઈ હદે આમ થઈ ગયું છે ને કે ભાઈ આપણે તૈયાર થતા ને આપણી પાછળ દોડ્યા કરે સવારે હું નાઈને આવું તો મારી પાછળ રેકડા કરે અત્યારે શોભા રેડી થાય તો શોભા પાછળ કર્યા કરે મમ્મી ઓલી રૂમમાં રેડી થતી હોય તો મમ્મીની પાસે પડ્યો રહી ભાઈ કોઈને સર કે આમ રેડી જ ન થાવ દે કંઈ કરવા જ ન દે દાદા અને બાએ એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે બસ શોભા રેડી થઈ જાય મમ્મી તો થઈ જ ગઈ છે શોભા જેવી રેડી થાય એટલે અમે નીકળીએ અહીંયાથી ભાઈ ઢોસા ખાવા માટે અને ક્યાં ઢોસા ખાવા માટે જઈએ છીએ એ તમને આગળ જ બતાવીએ તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ કેનલવાળા રોડે અંકુરભાઈને ત્યાં
ભાઈ કોણે કોણે અંકુરભાઈના ઢોસા ખાધા છે એકવાર કોમેન્ટ કરી દેજો. અને ભાઈ બધી જ આઈટમ આવી ગઈ છે, ગોટાળો, મૈસૂર ને બધું જ ઈશાનભાઈ અને બધાએ શરૂ કરી દીધું છે. તો હવે આપણે શું વાર, તો આપણે પણ ફટાફટ સ્ટાર્ટ કરી દઈએ અને આપણું ડિનર કમ્પ્લીટ કરીએ. કેવું છે દીકુ? મસ્ત મસ્ત છે. તો ગાઈઝ અમે મસ્ત મજાના ઢોસા ખાઈ લીધા છે. ઢોસા અમે ખાઈ લીધા છે અને દાદા અને રામ મતલબ કે પપ્પા અને રામ નીકળી ગયા છે જોગિંગ ઉપર. ભાઈ અમે અંકુરભાઈના, તમને ખબર હોય તો અંકુરભાઈની દુકાનેથી ભાઈ આ સિગ્નલ કેટલું દૂર છે અને આગળ હું તમને રામભાઈ બતાવું. જો પપ્પા અને રામભાઈ અહીંયા આવેલા જાય છે, આમ જો જોજો તમે ભાઈ, સિરિયસલી રામભાઈનું કામકાજ એટલે આમ તો જુઓ. ભાઈ રામભાઈનું કામકાજ એટલે જોવો છો તમે. થોડું બહુ ગમ્યું. જીસી બાજુમાં જો નહીં જાય અને બે હું નહીં હોય ગાડીમાં, દાંત કાઢે પાછળ જોઈને. હાલ હજી હાલવું હોય ને. ભાઈ પપ્પા અને રામભાઈ નું મસ્ત જોગિંગ થઈ જવાનું છે. હા ભાઈ કેટલું ઈ હાઈલો. અંકુરભાઈ નો ઢોસા અહીંયાથી ભાઈ બહુ વાઘા થાય. ઓ સિરિયસલી એટલું તો અમે કોઈ દી નો હાલીએ. હા પાછળ જોતો જાય છે. એને મજા આવે છે. હો હા જોજો પાછળ ભાઈ લિટરલી ફરતો જાય છે. આમ આપણે રામની પાછળ દોડતા હોય ને કેમ ઈ આગળ આપણી કરતા ફાસ્ટ દોડીને જાય, એ રીતના કાયદેસર પાછળ જોતો જાય છે ને દોડતો જાય છે ને દાંત કાઢતો જાય છે. ઠાકી ગયો હવે પપ્પા, હવે ઠાકી ગયો પપ્પા થઈ ગયો પપ્પા. હા હવે પૂરું. હા દીકા, હા દીકો તું ક્યાં ગયો તો? મોમ ખાવા ગયો તો તે એમ દોડાય રોડ ઉપર? હે દાદા જોગિંગ કરતો હતો તું? હે દીકુ કેવી મજા આવી? પલ્લી ગયો ભાઈ લિટરલી 1 કિલોમીટર જેવું દોડી ગયો હશે. તો અત્યારે ફાઇનલી બેસી ગયા છે ગાડીમાં. તો મમ્મી હવે શું પ્લાન છે પપ્પા? ક્યાંનો પ્લાન છે હવે? ઘરે જવું છે કે બેહવા જવાનું? તો ગાઈસ ક્યાંય બેહવા નથી જવાનું, ડાયરેક્ટ ઘરે જ આવવાનું છે. ગરમી ચડી ગઈ છે રામભાઈને ફૂલ. તો ચાલો ફટાફટ હવે પહોંચી જઈએ આપણે ઘરે. તો ગાઈસ અત્યારે થયો છે પ્લાનમાં ચેન્જ. ઈશાનભાઈ જઈ રહ્યા છે ઘરે અને હું, પપ્પા, શોભા અને મમ્મી અમે જઈ રહ્યા છીએ ભના દાદાને ત્યાં બેસવા માટે, મતલબ કે ડિંડોલી. તો ઈશાનભાઈ ઉતરે એટલી વાર છે એટલે અમે નીકળીએ ભના દાદાને ત્યાં જવા માટે. ભના દાદાને ત્યાં તો બેસી લીધા છીએ. હવે અમે જઈ રહ્યા છીએ શોભાના મામાના ઘરે અને અમારા દાદાના ઘરે, મતલબ કે અમારું કુટુંબ જ છે. તો ચાલો ફટાફટ હવે ત્યાં પહોંચી જઈએ. તો ગાઈઝ અમે આવી ગયા છીએ ઘરે અને ભાઈ રાતના વાગી ગયા છે 11:30. હું ગયો તો ટોયલેટ. તો મેં વિચાર્યું હતું કે ત્યાં સુધીમાં મમ્મી અને શોભા અમારા રામભાઈને સુડાવી દેશે અને એ પછી અમે છે ને ફ્રી થઈને એકદમ કમ્પ્લીટલી રીલ્સો બનાવી નાખશું. પણ અહીંયા તો ભાઈ બધું ઊંધું જ હાલે છે. હજી અમારે રામભાઈ હુતા નથી બોલો. તો શોભા યાર આ બેદરકારી થોડી ચાલશે યાર. તમે આવું કરો છો. આ પણ જરીક એને નખાય ઘોડિયામાં તો કંઈક થાય. આ મમ્મી આજ તો મને એમ લાગે છે શોભાને જ મન નથી. હો જોયો તો નાઇટ ડ્રેસ પહેરીને બેઠી છે. મમ્મી કમ્પ્લીટલી રીલ્સના મૂડમાં છે, સાડી પહેરીને બેઠી છે. એટલે શોભા આમ જો દીકુ પૂછા ઉછીએ હે આ ઘરોળીની છે. રામની માનું જય શ્રી કૃષ્ણ. બરાબર રામભાઈ ને સુડવા વાટું હું નથી બોલવું પડતું. સિરિયસલી આ બધું સાંભળીને એટલી મજા આવે, એટલી આમ હસી આવે ને તમને હું વાત કરું ભાઈ. ગજબ.
હા અરે વાહ ભાઈ આપણે કહીએ ને એ રીતના બધું જ કરે, જય શ્રી કૃષ્ણ કરે બધું જ એમ. ભાઈ સારી વાત છે. તો ગાઈઝ યસ, રામભાઈને મસ્ત મજાના સુવડાવે છે. શોભા તો ફ્રેશ થઈ ગઈ છે, હજી મારે ફ્રેશ થવાનું બાકી છે. તો ભાઈ આપણે પણ જઈએ, મસ્ત મજાના નાહી ધોઈ લઈએ અને મસ્ત મજાની ઊંઘ લઈ લઈએ, જેથી કરીને આવતો વ્લોગ ભાઈ મસ્ત મજાનો ઉતારી શકીએ. તો ગાઈઝ યસ, આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કંઈક આવું જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. અને મમ્મી અત્યારે બેસી ગઈ છે રામભાઈને લઈને. રામભાઈ રમે છે મસ્ત મજાનો ગાડીથી. બહાર જવાનું ભૂલી ગયો છે. હું સામું જો છો?